સ્વામિનારાયણાય નમઃ. મહારાજે કરોડિયાનું દ્રષ્ટાંત આપ્યું. કરોડિયો એક પોલ ઉપર હોય કરોડિયો, પછી એની ડાળ પ્રસારે, વચ્ચે આવે, બીજા છેડે જતો રહે. એક કરોડિયાની જર્ની છે. કરોડિયાની જગ્યાએ આપણો જીવ અને જાળાની જગ્યાએ વૃત્તિ. જેમ કરોડિયો હોય એના જાળા ફેલાવે. શરૂઆત આપણી એક પોલથી થઈ, એટલે આપણો બર્થ થયો, જન્મ થયો, એ પહેલો પોલ આવ્યો. પછી વૃત્તિની અંદર બધું આવવા માંડ્યું. જીવ આવ્યો ત્યારે કશું નતું. ભગવાન કહે છે આ તારી માં, આ તારો બાપ, આ તારો ભાઈ, આ તારો ઘોડો, આ તારું ઘર ઇત્યાદિ વિષય ના શબ્દ અંદર નાખ્યા. એટલે એનાથી વૃત્તિ બંધાય. આપણા એનાલિસિસ કરીએ તો સવારે ઉઠ્યા એ કરોડિયો ચાલુ થયો. સવારે એટલે ભગવાનની પૂજા કરી, ભગવાન સંબંધી ક્રિયા કરી, શરૂઆત થઈ આપણી. સેન્ટરમાં આવ્યા એટલે ધંધો હોય, વ્યવહાર હોય, ઘરનું હોય, પંચ વિષયના સંકલ્પ હોય, વચ્ચે આવ્યા. પેલી પોલારિટી છે ભગવાન છે. સવાર થઈ પૂજા કરી એટલે કરોડિયો સ્ટાર્ટ થઈ ગયો પૂજા કરવા. પછી વચ્ચે આવ્યો એટલે આપણા ડેઈલી કોર્સ હોય એની અંદર આવ્યા. સાંજ જે છે પેલા પોલ પર જવાની વાત છે, એ આ ચેષ્ટા છે. ચેષ્ટા જે છે એ નોર્થ પોલ થી સાઉથ પોલ ની જર્ની છે. ખ્યાલ આવ્યો? એ સાઉથ પોલ એટલે આપણે પેલી રીતે વાત કરું છું, ભગવાનનું સ્વરૂપ. આ પેલું આપણું બિગિનિંગ. તો ચેષ્ટાની અંદર આપણે એનો અભ્યાસ કરીએ તો 4 પ્રકારના ધ્યાન છે. સાંગ ધ્યાન, ઉપાંગ ધ્યાન, સલીલ ધ્યાન અને સપાર્ષદ ધ્યાન. એ ચેષ્ટા સપાર્ષદ નહીં અને સલીલ ધ્યાન છે. ભગવાનની લીલાનું એની અંદર વર્ણન છે. તો જે બધી ક્રિયા એનો યોગ ભગવાન સાથે કરવાનો. એટલે શાસ્ત્રમાં ક્રિયા યોગ બતાવ્યો. ક્રિયા યોગ, ક્રિયાની અંદર ભગવાનને જોવાના. એ અઘરામાં અઘરી વસ્તુ. એ અમે 81 અમેરિકા ગયા, મુંબઈમાં ગરીબ ભગત હતા. એટલે એને મને સવાલ કર્યો કે ભગતજી ચેષ્ટા બોલે છે કે પીએચડી થયેલા માણસ તમને એબીસીડી આવડે છે? એમને બોલવાની જરૂર નહીં, બોલવાની જરૂર તમારે. મને કે કેમ આમ કીધું? પણ મૂકું તારે તમે એમની જોડે જે રહે એને ખબર પડે. સૂતા હોય ભગતજી તો આમ કરે, આમ જે કપાળ હોય ને આમ, એમની ટેવ હતી કે 2 આંગળીઓ રે તિલક કર્યાની ફેર, ભાલ વચ્ચે રે ઊભી રાખી ફેરવે. એટલે એ તો ચેષ્ટામાં જીવે છે. એટલે ક્રિયા, આપણી જે ક્રિયા હોય એની અંદર ભગવાનને જોડવાનું, એને ક્રિયા યોગ કહેવામાં આવે. ચેષ્ટાનો આપણે અભ્યાસ કરીએ એમાં બધી વસ્તુ એમની ક્રિયાઓ લખેલી છે. પણ એ ક્રિયાનો યોગ આપણે ભગવાનના આકાર સાથે કરવાનો. એટલે આપણી રોજબરોજની જેમ આપણે નાતા હોઈએ તો આપણે નાતી ઘડી આપણે કોરું નહીં. કોરું એટલે કાં તો ગાયન ગાતો ના, કાં તો બીજી વિચાર ચડી જાય, એ નહીં. આપણે સ્વામિનારાયણ ભગવાન ઘેલાની અંદર જળ ક્રિયા કરે છે, મુકુંદ બ્રહ્મચારી એમને જળની જારી કરે છે, કાં તો દાદા કાચરના દરબારમાં ગંગા જળીએ કૂવો છે, ત્યાં આગળ થાળું છે, ત્યાં આગળ મહારાજ બેઠા છે બાજટ ઉપર, ને ભગવાન ઉપર મૂર્તિ બ્રહ્મચારી પાણી રેડ. એ ક્રિયા યોગ કહેવાય. એ બધી ક્રિયાનો યોગ, ભલે ક્રિયા આપણે કરીએ છીએ પણ એનો યોગ ભગવાનના આકાર સાથે કરવાનો. એ ધ્યાન છે. આ નાહવાની ક્રિયા પણ ધ્યાન બને. ધ્યાનને શિંગડા નથી ઉગતા. ધ્યાન એટલે શું? હિયર એન્ડ નાવમાં રહેવાનું. પહેલું હિયર એન્ડ નાવ. એ હિયર એન્ડ નાવમાં આવીને શ્રીજી મહારાજનો આકાર એને આપણે સંભાળી
અને એ ક્રિયા કરીએ તો ધ્યાન બને. આપણને પલાઠી વાળીને કલાક અડધો કલાક ધ્યાન કરવાનો ટાઈમ નથી. એટલે આપણે જે મોમેન્ટ્સ આપણને મળે એને એન્કેશ કરતા જવાનું. જે સ્વાભાવિક ચેષ્ટા જે છે એને જો તમે સમજો તો એના જેવી શ્રેષ્ઠ વસ્તુ એકેય નથી. પણ એને એનાલિટિકલી સમજવું પડે. પહેલી જે 10 પદોની જે શૃંખલા છે એમાં ક્રિયા યોગ મૂક્યો છે ભગવાન. આખી ક્રિયા બતાડી છે. શ્રીજી મહારાજ આવી ક્રિયા કરતા હતા એ પ્રેમાનંદ સ્વામી એની અંદર લખી. હવે આ સ્વાભાવિક ચેષ્ટા જે પ્રતિપાદન કરનાર ગોપાળાનંદ સ્વામી મહારાજ ધામમાં ગયા પછી એક વેક્યુમ આવ્યો છે. જ્યારે કોઈ એવું અસ્તિત્વ હોય એ જાય એટલે એનો ખાલીપો તમને વર્તાય. એ ખાલીપો ના લાગે એટલે સ્વાભાવિક ચેષ્ટા રોજે બોલે એટલે આકારની અંદર જીવ જતો રહે. એ વેક્યુમ એવોઇડ હશે. આપણે એને સમજીએ તો ખ્યાલ આવે. એટલે પહેલા જે 10 પદ એમાં સ્વામિનારાયણ ભગવાનના જે ક્રિયા એનું અનુસંધાન. એ ક્રિયાના દ્વારા એ જમવા બેઠા હોય તો ડાબા પગની પલાઠી વાળી તે પર ડાબો રે કરમેલે વનમાળી, જમણા પગને રે રાખ્યું બોસ્યા તે પર જમણો રે કરમેલે સુધામ, રૂડી રીતે રે જમે દેવના દેવ જોઈ. આપણે જમવા ભલે આપણે ડાઇનિંગ ટેબલ પર બેઠા પણ 2 મિનિટ શ્રીજી મહારાજની આવી જમતી મૂર્તિ એનું ધ્યાન કરી અને સ્વામિનારાયણ ભગવાનને હું જમાડું છું. ધેટ બીકમ્સ મેડિટેશન. મેડિટેશનને તમારે જુદા જુદા ટાઈમે બેસવાની જરૂર નથી. આ ક્રિયાનો યોગ આપણે ભગવાનની મૂર્તિ સાથે કરીએ તો ધ્યાનમાં લઈ જાય. એ પહેલી ક્રિયા આવી. પછી આવે ઓરા આવો. ઓરા આવો શ્યામ સ્નેહી સુંદર વર જુઓ ચરણાર વિના ચિહ્નો એનું ધ્યાન મૂક્યું છે. પછી શું આવે છે? એક ફ્લેવર બદલે ભક્તિની વાત હોય. હવે મારા વાલાને નહીં વિચારો શ્વાસ ઉચ્છ્વાસે નિત્ય સંભાળ. એ ભક્તિની ફ્લેવર આવી. પછી આવે છે રે શ્યામ તમે સાચું જાણો. એ જ્ઞાનનો પ્રદેશ છે. તમને જગતમાંથી છોડાવે છે, બોડી કોન્શિયસનેસમાંથી છોડાવે. એ રે શ્યામ તમે સાચું જાણો. રે બ્રહ્માથી કીટ લગી જોયું, જૂઠું સુખ જાણીને વગોવ્યું, મુક્તાનંદ મન તમ સંગ બોલ્યું. એ જ્ઞાનનો પ્રદેશ થયો. પછી જે આવે છે એમાં ભગવાનના આકાર એના ચિહ્નોનું વર્ણન છે. આપણું જે જીવ જે છે એ પરમાત્માના આકારની અંદર સ્થિર કરવાની જે વાત છે. સ્વામિનારાયણ ભગવાનના શરીરમાં કેવા ચિહ્નો હતા, એમનો આકાર કેવો હતો, એ બધું શાબ્દિક ધ્યાન એની અંદર મૂકેલું છે. એ સાંગ ધ્યાન છે. ભગવાનના અંગે અંગનું એમાં વર્ણન છે. પહેલું આવ્યું સલીલ, પછી સાંગ આવ્યો, સલીલ પછી સાંગ ધ્યાન આવ્યું, પછી આજે મારે ઓરડે આવ્યા અવિનાશી એ ઉપાંગ થયું. જો 4 ધ્યાન ચેષ્ટાની અંદર છે. આ ચેષ્ટાને તમે બહુ સમજીને કરીએ તો 4 ધ્યાનની દ્રઢતા કરાવનારું એક ધ્યાન છે. ચેષ્ટા એ રિચ્યુઅલ નથી. ચેષ્ટા બોલી નાખવાની 120ની સ્પીડે બોલી નાખવાની વસ્તુ નથી. પણ પહેલા તમે ચેષ્ટાને સમજો પછી એને મેડિટેટિવ થઈને એને એ રીતે ગાઓ કે તમને ભગવાન ભેગા કરી દે. એ સાંગ ધ્યાન પહેલું શરૂ કર્યું. આજે મારે ઓરડે આવ્યા અવિનાશી અલબેલ. એની અંદર એક આખી ભૂમિકા બાંધી. તો પહેલું જે છે એ રૂપનું વર્ણન છે. બુદ્ધિ ગુલાબના રે રહેલા હૈરે સુંદર હાર. પછી આખું સુથળેલી સુખદેણ જે મહારાજનો સુરવાર કેવો છે, ઉપર હોડીઓ અને ગુદો રહેતો જોયા, કેસનું વર્ણન છે. જે ભગવાનના શણગાર એનું વર્ણન છે. એ રૂપનું ધ્યાન છે. એ રૂપ ભગવાનનું જે છે એ છે. પછી આ જયારે પદ લખ્યા છે ત્યારે પ્રેમાનંદ સ્વામી 2 પદ લખ્યા પછી અટકી ગયા. એટલે અટકી ગયા એટલે ભગવાન પૂછ્યું કે સ્વામી કેમ અટકી ગયા? મહારાજ વાઈફાઈ બંધ થઈ ગયું. આ તો કઈ આવતું નથી. પ્રેમાનંદ સ્વામી એવું ના બોલે, આ તો વાત કરું છું. એટલે એને કઈ આવતું નથી આગળ ડેટા. પછી ભગવાન કહે છે ચાલો હું લખાવું. બોલ્યા શ્રી હરિ રે સાંભળો નર નારી હરિજન, મારે એક વાર્તા રે સૌને સંભળાવ્યાનું છે મન. મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુખ, સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાનું છે દુઃખ. જીવ ઈશ્વર તણો રે મારા પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. એ સ્વરૂપ બતાવ્યો ભગવાન.
રૂપ થી સ્વરૂપ, જે રૂપ આ પૃથ્વી પર આવ્યો 1837 ના ચૈત્ર સુધી નોમના દિવસે છપૈયાની અંદર જે રૂપ પ્રગટ થયું, એ રૂપ કેવું છે એનું સ્વરૂપ ભગવાન પોતે કહે છે. અક્ષરધામમાંથી હું અહીંયા આવ્યો. જીવ, ઈશ્વર, માયા, કાળ, પુરુષ, બધાણ એને સૌને વશ કરવું રે, બધાનો કંટ્રોલર આસ્પેક્ટ, બધાને મોટિવેટ કરનારો જે આસ્પેક્ટ છે એ એમ કેવું પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છું. એટલે આ રૂપમાંથી સ્વરૂપમાં જવું પડે. ખ્યાલ આવ્યો? અમારે અમેરિકા આવવું હોય તો અમદાવાદનું એરપોર્ટ છોડવું જ પડે. એને પકડી રાખવું તો ના મેળ પડે. એમ રૂપ જે છે એ આલંબન કરાવનારી વસ્તુ છે. જવાનું છે સ્વરૂપની અંદર. પછી સપાર્ષદ ધ્યાન આવે, છેલ્લું લાસ્ટ ઓર્ડર મેડિટેશન નો સપાર્ષદ ધ્યાન. એટલે અતિ તેજોમય રે, જે લખ્યું ને શીતળ શાંત છે રે, તેજની ઉપમા નવ દેવાય. એ જે આ જે આકાર એ ક્યાંથી આવ્યો? તો કે જ્યાં નહીં વહા ચંદા, નહીં વહા સૂરજ, કાલન માયા ફાંસી, ચાર પદાર્થ કરત ચાકરી, મુક્તિ ચાર વહા દાસી, ઉદાસી હમ ઉત્તર દેશ કે વાસી. એ સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું તમે ક્યાંથી આયા? તો કે જ્યાં સૂર્ય નથી, ચંદ્ર નથી, છતાં ડિવાઇન લાઇટ છે, તેજનો સમૂહ છે, ત્યાંથી અમે અહીંયા આયા છીએ. એમ કહે ત્યાં કાળનો લાગો ચાલતો નથી, માયાનો ક્લચ નથી, એનાથી ફ્રી છે. જેમ તમે 365 ની ઓર્બિટ હોય ગ્રેવિટેશનલ ફોર્સ, એને સ્પ્લિટ કરો પછી ફ્લોટિંગ થઈ જાય, એફર્ટલેસ બધું ચાલે છે. એટલે એ જે ચૈતન્યની ભૂમિકામાંથી હું આવ્યો એ અક્ષરધામ કહેવાય છે. એટલે આપણો એન્ડ ક્યાં આવે છે? પછી ઘોડે પ્રભુ આવે છે. અક્ષર અપર ઘન પ્રભુ કિયો હે ભો પર કામ, જેહી મિલત જન તરત માયા, લહત અક્ષર ધામ. જે વાત આવી ગઈ, આખી ચેષ્ટાને આ રીતે સમજવી પડે. અજિંસા આ તો બોલી નાખી રે ભાઈ, એ નહીં. આ વાત પહેલી ક્રિયાયોગ આવ્યો, પછી ચરણારવિંદનું ધ્યાન. આપણું ડેસ્ટિનેશન કયું છે? પરમાત્માના ચરણારવિંદ છે. બંધુના પદ બોલો તો અહીંયાથી શરૂ થયું મુખારવિંદથી, અને ચરણારવિંદે એન્ડ થાય. એ જે ભગવાનનું ચરણારવિંદ છે એ આપણું ડેસ્ટિનેશન છે. એનાથી આગળ કશું છે નહીં. પછી પ્રેમની વાત છે. ભગવાન પાસે જવા માટે પ્રેમની જરૂર છે. હવે મારા વાલાને નહીં લેવી સારું, શ્વાસ ઉચ્છ્વાસે નિત્ય સંભાળવું. પછી જવું પડે છે ભગવાનના સાંગ ધ્યાનની અંદર. ભગવાનના અંગ આવા છે. પછી રૂપ અને સ્વરૂપ એ ઉપાંગ ધ્યાન છે. અને પછી સલીલ ધ્યાનમાંથી સાંગમાં ગયા, પછી ઉપાંગમાં ગયા, અને છેલ્લે સપાર્ષદ ધ્યાન. એટલે જ્યારે આપણે સૂઈએ તો અનંત કોટી મુક્તો તેજ ને તેજ છે. એ તેજની અંદર સ્વામિનારાયણ ભગવાન બેઠા છે અને હું એમની સેવા કરું છું. ધેટ ઇઝ અવર ફાઇનલ ડેસ્ટિનેશન. કરોડિયો ઉઠ્યો, પછી જોબે ગયો, અટક્યો, લટક્યો, બધે થયો. છેલ્લે આપણે જવાનું ક્યાં છે? તો કે ભગવાનના આકારની અંદર. એ આ ચેષ્ટાનું કન્ક્લુઝન. સહજાનંદ સ્વામી મહારાજ